બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર અત્યારે ત્રિપાખીયા જંગમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના મળીને કુલ 10 ઉમેદવારો આ રેસમાં સામેલ છે. તો આ સાથે જ 3.10 લાખ કરતાં વધુ મતદારો આજરોજ પોતાના મતદારોનો ઉપયોગ કર્યો હતો. આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ તો ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તો બીજી તરફ વાવના ભાખરી ગામે ઈવીએમ ખોરવાતા મતદારો રાહ જોઈને બેઠા હતા. તો થોડી વાર રહીને ત્યાં નવું ઈવીએમ મૂકવામાં આવ્યું અને ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ અસાણા ગામે પણ ઈવીએમ ખોરવાઈ ગયું હતું, જેની જાણ થતાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ત્યાં પહોંચ્યા હતા. તો અસાણા ગામે ઈવીએમ ખોરવાઈ જતા અચાનક જ્ઞાનીબેન ઠાકોર મતદાન મથકે દોડી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો હતો. આ લોકશાહીના પર્વની ઉજવણી ખાસ કરીને વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી છે, છતાં પણ લોકોનો ઉત્સાહ અને ઉમંગ એ કંઈક અલગ છે. લોકશાહીની અંદર મતદારો પોતાનો કિંમતી અને પવિત્ર મત એ વધુ પ્રમાણમાં કરે એ સાચી લોકશાહીની પ્રણાલિકા છે. વધારે મતદાન થાય તો ખબર પડે કે ભાઈ પૂરેપૂરું મતદારોએ ભાગ લીધો છે અને એ શું ઈચ્છે છે. એટલે જેટલું મતદાન વધારે થાય એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું. આજે પુરુષોની સાથે સાથે મહિલાઓમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળે છે. સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા છે. શું કહેવાય? નારી શક્તિ જિંદાબાદ. મહિલાઓ એ મતદાનમાં અગ્રેસિવ રહે એ ખૂબ સારી બાબત છે કે આવનાર સમયમાં તમામ ક્ષેત્રોની અંદર જ્યારે મહિલા અનામત આપણા એક બંધારણમાં મળી હોય ત્યારે એ સ્વનિર્ભર બને. અને હું તો એમ માનું છું કે હવે ધીમે ધીમે મતદાન મથકો ઉપર તમામ પ્રકારનું જે વહીવટી પ્રક્રિયા છે એ પણ મહિલાઓને સોંપવામાં આવે. એના નંબરો કાઢવાના હોય, કેમ્પેન કરવાનું હોય કે જે હોય તો એનો માનસિક વિકાસ થાય અને જે પંચાયતી રાજથી કરીને બધે જ જે રિઝર્વ છે એમાં પોતે સ્વનિર્ભર બનીને જાતે વહીવટ કરવા સક્ષમ બને. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.